ભાવનગર શહેરના મતવા ચોકમાં ગત 20 તારીખના રોજ બે જૂથ વચ્ચે ખતરનાક હથિયાર રાખીને બોલાચાલી કરી હોય છે, જેને પગલે પોલીસ દ્વારા ધોરણસર કાર્યવાહી હાથ ધરાઈ છે। ગઈ 20 તારીખે મતવા ચોકમાં આવેલ નજફ શોરમા નામની દુકાન પાસે રોડ ઉપર અભય રાજુભાઈ પરમાર, વસીમભાઈ મોહમ્મદભાઈ ઘાંચી, બુલભાઈ બટુકભાઈ પરમાર, રણધીરસિંહ ઝાલા અને અન્ય શખ્સોનું ગ્રુપ હતું। જ્યારે સામા પક્ષે યાસીનભાઈ માણિયા તેમજ અબરાકભાઈ માણિયાએ મંડળી રચીને ધોકા, પાઇપ, તલવાર જેવા હથિયાર સાથે જાહેરમાં ઉગ્ર બોલાચાલી કરવાને પગલે પોલીસે બાકી રહેતા પકડવાના શખ્સોમાં યાસીનભાઈ માણિયા, અબરાકભાઈ માણિયાને ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।